રામ રામ ને સીતારામ મિત્રો. જય જવાન જય કિસાન. હવે મિત્રો આ માંડવી જે છે ને હું તમને દેખાડી રહ્યો છું. આ નોરતાની એક દિવસની વાર હતી ને એટલે આ માનો પહેલાં નોરતામાં માંડવી કાઢી હતી. આ તમે જોઈ શકો છો. ના જગતનો તાત ખેડૂત એ જ સહન કરી શકે, બીજા કોઈની તેવડ નહીં. આ માંડવી મિત્રો કાઢેલી છે પણ આ માંડવી મિત્રો ઉગી ગઈ છે હવે. અને આ તમે જોઈ શકો છો. જુઓ આ જેમ વાવણી કરી હોય ને એવી હાલત થઈ ગઈ. જુઓ છે ને બધી ઉગી ગઈ છે. એટલે ખેડૂતને મિત્રો સમજો ને તો નથી પાલો રહ્યો. પાલો વી ગયો, માંડવી વહી ગઈ બધી પૂરી. જુઓ આ આ આ આ તમે જુઓ આ મિત્રો આ તમે જુઓ આ કેવી ઉગી ગઈ. એટલે આ માનો ને કે આ જેટલી પણ માંડવી છે ને એટલે તમામ માંડવી મગફળી બધી ઉગી ગઈ છે. એટલે જો કે હવે આમાંથી કાંઈ લેવા પણ નથી. જો ન નીકળે આ ઠેસર ઓપલેનમાં બીજા નોરમાં કે આમાં હેઠે જીવજંતુ પડી ગયા, મજૂર કોઈ આવે નહીં. મજૂરની અત્યારે મજૂરી 500 રૂપિયા ભાવ, માંડીનો ભાવ આવી માંડીને કોણ અત્યારે વેપારી આમ ગણો ને તો 400ની મણી ન રાખે, કોઈ વસ્તુ ન બની શકે આની. અને આ મિત્રો આ બિયારણ રહ્યું ને આ 3200ના ભાવનું લઈને વાવેલું છે. તમે વિચાર તો કરો આ ખેડૂતની વેદના તો જુઓ. આમ જુઓ આ જોઈ લે. તો આ ધારી તાલુકો, અમરેલી જિલ્લો, અને આ ખેડૂતની વેદના. એટલે ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી તમે જે અમરેલી જિલ્લાના સાંસદ, અમારા ધારી તાલુકાના જે કાંઈ ધારાસભ્ય તમામને મારે વહીવટીદારો કોઈ હોય, વહીવટદાર ધારી તાલુકાના, અમરેલી જિલ્લાના, જિલ્લા પંચાયતના કોઈ બી હોય, થોડુંક અમારા ખેડૂત સામું તમે જોઈજો મિત્રો. અને ભલે જાજી નહીં તો થોડી ઘણી સહાય બિલ એવું સાંસદમાં મેલજો. આપણે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી છે, એને પણ રજૂઆત કરજો વિધાનસભામાં કે આ ખેડૂતને નુકસાન છે, ભલે થોડું ઘણું એનું અમને વળતર મળે ને તો હાશકારો નહીં, આમ થોડોક હાશકારો થાય અમને કે ભાઈ અમને ખેડૂતને થોડું ઘણું તો મળ્યું એમ. આ તમે જુઓ આ મગફળી તો જુઓ. અને ખાસ કરીને ધારી તાલુકાના જે સેવાડાના ગામડા રહ્યા ને, જે ગેરકાંઠાના, માનો કે જીરા છે, જીરા, ડાભાળી, તમામ આમ તો ધારી તાલુકાના 272 ગામડા છે. અને અમરેલી જિલ્લાના કેટલા છે એ તો બહુ ખ્યાલ નથી મને, પણ મિત્રો હર કોઈ ગામડાની અંદર તાલુકા પંચાયતના વહીવટદારો, ગામડાના મંત્રી, તમામને મારે કહેવાનું છે વિડીયોના માધ્યમથી કે તમે મિત્રો છે ને ખાસ ખેતર જાય અને મુલાકાત લેજો. ભલે થોડું ઘણું, હું તો એમ કહું કે કાંઈ નહીં, 5 વીઘાની માંડવી હોય એને નહીં તો તમે 25-30 હજાર કે 40 હજાર વળતર આપો તો ખેડૂત બિચારો થોડો ઘણો ઊભો થઈ શકે. આ જુઓ તમે, આ માંડવી ઉગી ગઈ તો જુઓ તમે. જુઓ એટલે હર કોઈ અમરેલી જિલ્લાના તમામ ગામડામાં આ હાલત છે. અને મિત્રો નીચે જુઓ આ નીચે હું તમને કહું ને જીવાત પડી ગઈ છે. એટલે આમાં છે ને કોઈ વસ્તુ ભેળી થવાની નથી. અને હજી સખત ગામડાઓમાં વરસાદ ચાલુ જ છે. અને એમાં ખાસ કરીને અમારે આ ગેરકાંઠામાં બધે વરસાદ ચાલુ જ રહેશે. અને ભાઈ આ એક આપણે નારો છે, જય જવાન જય કિસાન, પણ એ નારા માટે ખાલી નારો જ રહી ગયો છે. અત્યારે ખેડૂતની સામું કોઈ જોતું નથી. અને ખેડૂતની વેદના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈની તેવડ નહીં.
એટલે આપણે આ યુટ્યુબના માધ્યમથી વિડીયો બનાવ્યો છે અને ખાસ કરીને જે કોઈ તંત્ર હોય એની આગળ આ વિડીયો રજૂ થાય એવી મારી ખાસ નમ્ર વિનંતી છે અને હર કોઈ ખેડૂત આપણા વિડીયોને સાથ સહકાર આપજો, આગળ શેર કરજો અને સારું લાગે તો કમેન્ટ કરજો, કેમ કે આ ખેડૂતની એક વેદના આપણે કહી રહ્યા છીએ. કેમ કે જો અત્યારે વિડીયો બનાવવાનો સમય મળ્યો છે, વરસાદ થોડોક કલાક અડધી કલાક ખોટી થયો છે એટલે વિડીયો બનાવ્યો છે. બાકી આમ તમે જુઓ આ ઢગલા, જો આમાં કાંઈ કાઢી લેવાનું નથી, પૂરું જ થઈ ગયું છે. એમ ખેડૂત હારી ગયા, ઓણનું વરસ હારી ગયા. એમ જો આ માંડવી બધી ઉગી હતી ને ગઈ. જુઓ વિચાર તો કરો, આ 15 દિનની માંડવી થઈ ગઈ છે ઉગી. જઈ લે આ ઢગલા, આ માંડવી ઊભી છે એ ઉગી ગઈ છે હવે અંદરથી. ઊભી છે ને મિત્રો, એ ઉગી ગઈ છે. જુઓ આ મળી મૂળિયા મેલવા, આમ જુઓ તમે, જુઓ દેખાય મૂળિયા અંદર ને અંદર ઉગી ગઈ છે. એટલે ખાસ કરીને આપણે મિત્રો અપીલ છે કે આપણા અમરેલી જિલ્લાના સાંસદ અને ધારી તાલુકાના આપણે જયભાઈ કાકડિયા, ખાસ કરીને તમે આ બધા ખેડૂત માટે થોડુંક કરજો. કેમ કે હું તો એમ કહું છું કે તમે ગામડે ગામડે તમારા જે વહીવટદાર તંત્ર જે કાંઈ હોય એને મોકલજો અને આ બધું કરાવજો. નકર ઘણા ખેડૂત બિચારા આત્મહત્યા કરી લે છે મારા ખ્યાલથી. કેમ કે આ 5 વીઘાવાળાને તો બિચારાને વાંધો પણ 30-40 વીઘાવાળાએ માંડવી વાવેલી હોય એની દશા તો બિચારાને શું, હજી તો બિયારણ દવાઓ કોઈ વસ્તુ લાખો રૂપિયાના બિલો હોય. તો રામ રામ ને સીતારામ. આપણા વિડીયોના માધ્યમથી આ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો, સારું લાગે તો આગળ મોકલજો. રામ રામ ને સીતારામ.